નાચતો મોર અન પૈસાનું જોર કાયમી રહેવાનું નહીં. સમય પૂરો થાય એટલે કલા ને કલાબાજી હમેટી લેવામાં મજા છે. ઓહો ભાઈ હંપે ઘરનો મોભો કહેવાય, આજ્ઞાએ ઘરનો પાયો કહેવાય ભાઈ. સફાઈએ ઘરની સુંદરતા કહેવાય, કરકસરએ ઘરની કમોણી કહેવાય. થોડું કમો પણ થોડામાં સંતોષ રાખો એ ઘરનું ભોજન કહેવાય ભાઈ. ઘરમાં હળી મળીને શાંતિ રાખો એ ઘરનું સુખ કહેવાય ભાઈ. આવતા સંતને ભિખારીને દોન કરો એ ઘરનો દીવડો કહેવાય પ્રભુ મારા. ઓહો ભાઈ છોકરા પતિ પત્ની એકબીજાને પ્રેમ વેચ એટલે ઘર મંદિર કહેવાય. મહેમાન પરુણું આવન હસતા મોઢ જાય ઘરનું વૈભવ કહેવાય ભાઈ. જેના ઘરમાં માવતરથી લઈને નાનો છોકરો દેવનો દીવો કરતો હોય એના હાચું ઘરનું શિખર કહેવાય પ્રભુ મારા. ઓહો ભાઈ વાલની બેટીમાં ઘરની પત્ની સંતોષ રાખતી એ સ્ત્રી ઘરની લક્ષ્મી કહેવાય. તમારી ઘેર હાજરીમાં તમારી પેઢીની વાહ વાહ કરતી હોય હાચી લક્ષ્મી કહેવાય ભાઈ. લાખનો કરોડોનો કજિયો હોય પણ સમાધાન કરો એ ઘરનું હાચું સુખ કહેવાય પ્રભુ મારા. ઓહો ભાઈ મોણ જ્યારે જન્મ એટલા એનું વજન 2.5 કિલો હોય. મોણ જ્યારે મરી જાય એટલે એની રાખનું વજન કરો એટલે 2.5 કિલો આવે ભાઈ. જિંદગીનું પેલું કપડું જેનું નામ જભલું કહેવાય. જેમાં ખિસ્સું ના હોય અને જિંદગીનું છેલ્લું કપડું કફન કહેવાય એમાં ખિસ્સું ન હોય પ્રભુ મારા. દરેક મોણા રૂડપતિ કરોડપતિ હવના હારે 4 રોટલી ખાતો બહુ ખાય તો 4 થી 5મી રોટલી ખાઈ ના હક ભાઈ. પણ આ વચલ્યા ખિસ્સા માટે આટલી બધી ઉપાધિ હુકમ કરવી પડે. હુકમ આટલી દોડધામ કરવી પડે. હુકમ આટલા દાવ પેચ કરવા પડે પ્રભુ મારા. ઓહો ભાઈ રૂપિયા માટે એસી સાહેબી
કેટલા દગા કરાવા આપણે કોકનું લોહી લેવાનું હોય તો ગ્રુપ ચેક કરવું પડે છે પણ કોકના રૂપિયા જો લેવાના હોય તો કયા ગ્રુપના છે એ નક્કી કરતા નથી આ ધર્મનું સક ધર્મનું સ ન્યાયનું સક અન્યાયનું સ રૂપિયા લેતી વખત કોઈ ગ્રુપ ચેક થતું નહીં ભળજો પ્રભુ મારા એટલે સમજણ વાળો હોનમો સમજી જા એટલે ખોટા ગ્રુપના પૈસા ઘરમાં મત લાવજો જો ખોટો પૈસો ઘરમાં આવશે તો ઘરમાં કંકાસ કલેશ કજિયા થાય જીમમાં લઈ જાહે દવાખાનામાં લઈ જાહે હોટલમાં લઈ જાહે તમને ક્લબોમાં લઈ જાહે બારમાં લઈ જઈને તમને પૂરા કરી નોખશે હાથે હાથે તમારું જીવન જિંદગી ને શરીર પૂરું કરી નોખશે માટે બેક બેલેન્સ વધશે તો ચાલશે પણ ફેમિલી બેલેન્સ ઓછું ન થાય એની વર રાખજો કે આપણે કેટલા પૈસા કમાણા એની વર રાખજો આપણે ફેમિલીનું જેટલું બેલેન્સ કમાણા એ ભાઈ સમજી જાજો હનમો સમજાવું પ્રભુ મારા એ પ્રભુ મારા